માંજલપુર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ નિમિત્તે પંડિત શ્રી રામચંદ્ર શર્માજી સાધના દિવસે અને સવારમાં આવેલ અખંડ જ્યોતને આજે 100 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે માંજલપુર પંચાલવાડી ખાતે સમસ્ત ગાયત્રી પરિવાર એકત્રિત થયા હતા અને ભગવતી દેવી શર્માજીનો પણ આજે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના લોકો એકત્રિત થઈને મહાદિવ્ય આરતીનું આયોજન કર્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા અમારી આરાધ્ય સત્તા પરમ પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આજે આધ્યાત્મિક જન્મદિવસ છે. 1926માં જ્યારે એ પોતાની સાધનામાં લીન હતા ત્યારે એક દિવ્ય પ્રકાશ એમના દીપ જ્યોતમાંથી પ્રગટ થયો અને એમને એમના ગુરુ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. એ દિવ્ય જ્યોતિને આજે 100 વર્ષ પૂરા થયા છે. એ અખંડ જ્યોતિ 100 વર્ષથી નિરંતર પ્રજ્વલિત રહી છે અને સાથે સાથે 1926માં અમારા પરમ વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીનો પણ જન્મ શતાબ્દી છે. સાથે સાથે જ્યારે ગુરુદેવનું એમના ગુરુદેવની સાથે સાક્ષાત્કાર થયો તો એના પણ તે વખતે એમને જે સાધનાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો એને પણ આજે 100 વર્ષ પૂરા થયા છે. એવી રીતે અદ્ભુત ત્રિવેણી સંગમ થયો છે. જેમ પ્રયાગરાજનું મહત્ત્વ છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનું જ્યાં ત્રિવેણી ઉદ્ગમ સ્થાન છે અને જે પ્રયાગનું મહત્ત્વ છે, એવી રીતે 2026ની સાલ એ અમારી ત્રિવેણી છે, પ્રયાગરાજ છે, જેમાં પરમ પૂજ્ય ગુરુદેવનું સાધના શતાબ્દી, અખંડ દીપકની પ્રાગટ્ય શતાબ્દી અને પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી અને એનો વિરાટ મહોત્સવ હમણાં જ શાંતિકુંજ હરિદ્વારમાં વૈરાગી દીપની અંદર 18 તારીખથી 24 તારીખ સુધીમાં, જેમાં દેશભરમાંથી લોકો 70,000થી 75,000 સાધકો ત્યાં વિશેષ રૂપથી ઉપસ્થિત રહીને માન્યો અને ત્યાં આવનારા અનેક વર્ષ સુધીની યોજનાઓ, સંકલ્પો ત્યાં ઉભર્યા અને આ જે એમનું જે લક્ષ્ય છે મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ, તો એને અનુરૂપ જે વિચાર ક્રાંતિ અભિયાન, યુગ નિર્માણ યોજનાને જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડી અને મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કેવી રીતે કરવું એના માટે અનેક વિવિધ કાર્યશાળાઓ યોજાઈ અને અનેક સંકલ્પો ઉભરાયા અને આજે એના ભાગરૂપે અમે વડોદરામાં આજે આખા વડોદરા શહેર દ્વારા એક અહીંયા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એ અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના તમામ અમારી શાખાઓ, તમામ અમારા વડીલો, વરિષ્ઠોની ઉપસ્થિતિમાં આજે એ અહીંયા બધા ઉપસ્થિત થયા છે અને આજે પણ ફરીથી પુનઃ સંકલ્પિત થઈ અને ગુરુદેવના વિચારો અને એમના મિશનને જન જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બનીએ છીએ. હા, હું જીગર ઠક્કર, યુવા પ્રકોષ્ઠ, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા.